સ્વાગત છે મિત્રો તમારું મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો. અને જો આપણે નાઈ ધોઈને આવ્યા છીએ મસ્ત મજાનો નવા બ્લોગ સાથે. અને જો આ સંવિધાન યુનિવર્સિટીમાં આપણે જવાનું છે મ્યુઝિયમ જોવા. મ્યુઝિયમનો વિડીયો જોવાનું ભૂલતા નહીં, ભૂત ને એવું બધું અંદર છે. મ્યુઝિયમમાં અમે જઈએ છીએ ને આ આપણે આગલા બ્લોગમાં તમને બતાવ્યું એ બધી જગ્યા છે. મ્યુઝિયમનો બ્લોગ નહીં નાખો, નાવાનો બ્લોગ નહીં નાખો, મંદિરનો બ્લોગ નહીં, 3 બ્લોગ નાખ્યા છે. 3 બ્લોગ લાઈન ટુ લાઈન જોવાનું ભૂલતા નહીં મારો ભાઈ. નાયા પછીનું મ્યુઝિયમ જોવા જવાનું બહુ મસ્ત પ્લાન ગોઠવ્યો છે. હા તમે જો કઈ ઘટે કાંઈ ન ઘટે, જિંદગી ઘટે મારો ભાઈ. અહીંયા છે ને આપણે એક દી બધાને લઈને આવવાના છે યુટ્યુબમાં ચેનલ મોનેટાઈઝ થાય ને તો બધાને, એટલે બધાને મારા છે ને સબસ્ક્રાઈબરોને કંઈ ઘટે જ નહીં. જો મસ્ત મજા બગલા બધે જોવા મળે નહીં, બધું હોય. અને હવે મ્યુઝિયમમાં જઈએ એમાં ભૂત છે મિત્રો, ભૂત જોવાનું ભૂલતા નહીં, ઘટે નહીં એવા ભૂત છે મિત્રો. આપણે છે ને અંદર પ્રવેશ કરી લીધો છે ને આ જો શ્રી સહજાનંદ સ્વામિનારાયણ ગુરુકુળ નર્મદા. અને અહીં જો એક પ્રાઇવેટ જેક પીડ્યું છે ને આ રીતનું પ્રદર્શન અંદર થવાનું છે મિત્રો. તો વિડીયોમાં છે ને ઠેક સુધી જોજો, આ બધા પ્રદર્શન તમને વિડીયોમાં જોવા મળશે. અને ટિકિટ જો 6 જણા લીધી, એકની 200 રૂપિયા ભાવ છે, એટલે 1200 રૂપિયાની કુલ ફી છે. જો તમને બતાવી દો. અને હવે અમારે કરવાની છે એન્ટ્રી મિત્રો. છે ને અમારું સિક્યુરિટી ચેકઅપ થાય છે અહીંયા. માવા પાન માવા કોઈ લાવે નથી ને શેક અમારા માણસો શેક કરે છે. બીડી બાગ હવે તમારે લેવાય છે તો તમારે અહીંયા લવાય જ નહીં માવા મારો ભાઈ. અહીંયા બધું મનાય હોય તો માવા લાવવાના જ ન હોય. અને જો તમે કાંઈ ઘટે, અહીંયા જો મસ્ત મજાનું પહેલું જ લોકેશન આપણે આવી ગયું છે, કાંઈ ઘટે નહીં એવું જો. અને હવે આપણે આગળ જઈએ. આ એક નમસ્કાર કરે છે, વાંદરું છે, અને આ કાંઈક ભાલું છે, નમસ્કાર કરે છે મિત્રો. અને આગળ જઈ મ્યુઝિયમ હજી સ્ટાર્ટ નથી થયું, આ તો બધું ખાલી નોર્મલ જ છે જો. હા આ બધું નોર્મલ. ઓ નો ગાઈસ તમે જો પાછળ તમે ખાલી વ્યૂ તો નિહાળો, કાંઈ ઘટે નહીં એવી વસ્તુ છે મારો જો. જો મ્યુઝિયમ સ્ટાર્ટ થવાનું છે, આ પાણીથી સ્ટાર્ટ થાય છે, તમને ખબર જ છે ને. આ બધું સ્વામિનારાયણનું છે મિત્રો. તો બધા કેવા નમસ્કાર કરે છે ને, બહુ મસ્ત મજાનું છે. જો મારી પાસે એક નંબર. અહીં જો બળદ ગાડાના વ્હીલ પીડ્યા છે, અને વાં ગોપી છે, અને મોરલો છે, અને વાં નારિયેળ છે. જો આ કંઈક ગોળો છે પૃથ્વીનો. અને હવે અમારી એન્ટ્રી તો થઈ ગઈ છે અંદર મિત્રો, કાંઈ ઘટે નહીં. ઓ ગાઈસ જય ગણપત દાદા, જય ગણપત દાદા. ગણપત દાદાના દર્શન કરી લો મિત્રો તમે બધાય, કાંઈ ઘટે નહીં. જો ગણપત દાદાની મૂર્તિ, જય ગણપત દાદા. અને જો આ સંતોની ભૂમિ છે, પાણી કઈ રીતનું જાય છે. અને જો આ ગજ હાથી બોલે તો હાથી છે ને, અહીંયા પાણી સારું છે જો. ક્યાં કંઈ ઘટે, કાંઈ ન ઘટે મિત્રો. આમાં ઘટે એવું છે અમારું બધું. આ ઈ જ છે. મસ્ત મજાના વૃક્ષો પણ છે અહીંયા. જરા શેના છે એ તો કોને ખબર. અહીંયા વિદ્યાની દેવી સરસ્વતીમાં બેઠા છે, બિરાજમાન છે. અને આ વૃક્ષો અને આ ગેટ આવી ગયો છે. આની અંદર આપણે એન્ટર થવાનું છે મિત્રો. સિંહ છે, હરણ છે, એવું બધું અહીંયા છે. તો આ દિવાળીમાં રંગોળી અહીંયા બનાવવામાં આવેલી છે. એનું કારણ છે કે ભાઈ દિવાળીમાં અમારે ગાડી લઈને એક ભાઈ આવ્યા હતા, એને ખબર હોય. જો આ બધું આપણે છે ને એક વ્લોગમાં સાચું પણ આવશે. આ તો છે ને તમને ખાલી બતાવવાનું છે મારો ભાઈ. મસ્તીનું આમ આ રીતનું પ્રકૃતિ બનાવેલી છે જો. થોડોક આગળ આવતા મિત્રો તો નરેશભાઈ એટલે કંઈ ઘટે નહીં, આમ વ્લોગો શૂટ કરે આ મોબાઈલમાં. જો તમે કૃષ્ણ ભગવાન પાછળ શેષ નાગ, આ ઓલું કંઈક તળાવની અંદર જે ફાઇટ છે ને એ છે આ બધી. કાલિયા નાગ, વાસુકીને બધા અહીંયા ફોટો શૂટ કરે છે મિત્રો. ને આ ગેટમાંથી અમે આવ્યા આગળ જાય છીએ. હવે અહીંયા જે કાંઈ હોય તમને બધું જ કહેવામાં આવશે મિત્રો. જો અહીં ઉપર કંઈક છે, હું તમને બતાવું. બહુ મસ્ત મજાનો વ્યૂ છે વहाँ પણ. અને પહેલાં આ તમે જોઈ શકો છો શ્રી કૃષ્ણ ભગવાન રથ હાંકે છે ને પાછળ અર્જુન છે. કારણ કે કૃષ્ણ ભગવાનનો અર્જુનનો સારથી કૃષ્ણ ભગવાન હતા મિત્રો. અને જો આ કેમ છે, હા જો કૃષ્ણ ભગવાન કાંઈ ઘટે નહીં એવા છે મારો ભાઈ.
કૃષ્ણ ભગવાન અર્જુનના સારથી, અને રથ હાંકવામાં કૃષ્ણ ભગવાન હોય તો છે ને ભીખ. અહીંયા હાથી છે, અહીંયા દાન કંઈક આપે છે ઓલા ફળ ફ્રૂટ, અને મહાદેવ સાક્ષાત વાંથી ઝરણું આવે છે અહીંયા પાણી. તમે જો આની અંદર તો નથી, મગર છે અને આવું છે, અને આ છે મગરનું પૂછડું મિત્રો. હવે મિત્રો આમ અંદર આમાં કંઈકનું કંઈક છે જ પણ ખબર નહીં, જે કાંઈ જે હોય એ. અહીંયા એક ગુરુડ છે, વાં એક કંઈક ઊભું રાખેલું છે. ઉપર જવાની મનાય છે ને અંદર પણ જવાની મનાય છે મિત્રો, એટલે બહુ કંઈ થાય નહીં છૂટ ને. આને જો કૃષ્ણ ભગવાનનું રૌદ્ર સ્વરૂપ છે આ, અને અહીંયા કંઈક ફૂલહાર મળે છે જો. અને અહીંથી અંદર જવાનું છે અમારા મ્યુઝિયમમાં. અને જો અહીંયા સ્વામિનારાયણ કંઈક છે ને પાણી આવે છે, ઓટોકટ આવે અને ઓટોકટ બંધ થઈ જાય એવું છે. જોજો પિચકારી છે મારો ભાઈ, જોજો આગળ પિચકારી જરૂર થાય એ. હા જો એ પાણી અહીંયા આવે છે મસ્તીનું, જો આવું કંઈક બેકગ્રાઉન્ડ બનાવેલું છે અહીંયા. અને આની અંદર અમારે જવાનું છે, જો સીતો ઉપર ઊભો છે, ત્યાંથી બધું શરૂ થયું છે ને. અહીંયા જો હું તમને બતાવી દઉં અહીંયા શું લખેલું છે, આ બધું વાંચી લેજો મિત્રો. મિત્રો આવું કંઈક લખેલું છે સૂચના, ને અંદર હવે જવાનું છે ને. અહીંયા ગાય ચરે છે મિત્રો. અને બસ હવે આપણે નીકળી જઈએ અંદર જવા. મિત્રો હું તમને એક વસ્તુ બતાવું અહીંયા મસ્તીનું છે ને. આ તમને આમ અહીંયા કૃષ્ણ ભગવાનનું વૃંદાવન છે ને બતાવેલું છે. આ સ્પીકર વાગે છે એટલે કોપીરાઇટ આવે. અને શ્રી કૃષ્ણ ભગવાન ગયા સરાતે મિત્રો કે સાથ ભોજન કર રહે શ્રી કૃષ્ણ કનૈયા. આ છે આપણો શ્રી કૃષ્ણ દ્વારકાધીશ મિત્રો, અને એના મિત્રો સાથે ભોજન કરે છે એવું દર્શાવેલું છે ને. આ જો તમે ગીરની વચ્ચે છે એકદમ, કાંઈ ઘટે નહીં એવું લોકેશન છે. હું કેવું નરેશભાઈ? અને આ જગ્યા જોવા માટે 200 રૂપિયા આપ્યા છે, અને એ ટિકિટ મેં તમને કીધું એમ ને. અહીંયા બહુ મસ્તીનું એવું દર્શાવેલું છે, વૃંદાવનનું હોય ને એ જ તે બધું. જો ગોવાળો ભેંસું ચરાવે છે એ રીતનું. અને અમે જાય છીએ આગળ. હવે ના જો અહીં તો અમારે એન્ટ્રી જ છે, એ મને ખેંચી નીકળવામાં બહુ વાર લાગશે મિત્રો. આ ફોટો પાડો જવાની મનાય છે. જો અહીંયા ભોળાનાથ છે, નંદી અને પાર્વતી. તો આ બધું આમ ડુંગરામાં કોતરીને કામ કરેલું છે. ક્યાં છે કૃષ્ણ બલરામ ગયા સરાતે હુએ મિત્રો, કાંઈ ઘટે જ નહીં એવું હોય અહીંયા. મારે જવું છે આમ થોડું કૃષ્ણનું આમ પણ કંઈક છે ને, તો આમ જઈએ. ના જઈને તમને કંઈક બતાવું. જોવા તમે અહીંયા છે આપણો દ્વારકા વાળો મારો ભાઈ, દ્વારકાધીશ હોય ને શું ઘટે. જો આ બધા જી એને યુદ્ધ કરેલા છે ને શ્રી કૃષ્ણ ભગવાને, એ જ વસ્તુ અહીંયા છે. તો આ બધું દર્શાવે છે એ. જો રામ લક્ષ્મણ ને સીતા. અને ઉપર અહીં તમે જોઈ શકો છો આ શું હે મિત્રો. અહીંયા ગણપત દાદા ગ્રંથ લખે છે, જે પોતાના દાંત તોડીને પણ ગ્રંથ લીખો હતો. એ ગ્રંથનું ઓલું છે પ્રતિમા. અને આ પક્ષીરાજ જટાયુ. જો મિત્રો આ ઈ છે, આ જે લખેલું છે ને આ જો પક્ષીરાજ જટાયુ માં સીતા की रक्षा करने के लिए યુદ્ધ કરે છે ને. આઈલી આનો એન્ડ થઈ જાય છે. ફાઇનલી મિત્રો આ છે સંગીત ગૃહ. જો અહીંયા બધા છે ને સંગીતનું પાઠ કરે છે. ફેમિલી મિત્રો આપણે થોડોક આગળ હાલતા હોય તમે જો મસ્ત મજાનું કંઈક સંગઠન શરૂ છે. અને અહીંયા જો દ્વારકા વાળો હિસકે ઝૂલે છે મારો ભાઈ. ફેમિલી મિત્રો છે ને આગળ આવતા હોય જો કેવું મસ્ત મજાનું લોકેશન આવી ગયું. જો નાઇટમાં હોય ને એવું લાગે. જો કંઈ ઘટે જ નહીં. અમારે ફ્લેશ ચાલુ કરવી દો ને હું હેરખો નહીં આવું. મિત્રો થોડાક આગળ હાલતા જો ગાયક સંઘ શ્રી કૃષ્ણ શિવાજી બારાત મલ્લ યુદ્ધ. આપણે છે ને એના ટેસ્ટ જોવા માટે જવાનું છે. મને તો એમ હતું કોક એમ કહેતું કે ભાઈ આમ મેજિક છે એવું કાંઈ છે નહીં. મારું બધામાં ખાલી જોવા મળે છે બધું. એમ સ્ટોરી ક્રિએટ કરેલી છે ને અમે પુલ માથે ચડી ગયા છીએ. જો કંઈ ઘટે નહીં પુલ છે કૃષ્ણ વેલો, જેથી કરીને મને એમ લાગે કે નહીં. વાંચી લેજો. मल्ल युद्धों के साथ युद्ध कर रहे श्री कृष्ण बलराम. एक से बलराम दाऊ અને એક છે આપણો દ્વારકાધીશ ને વहाँ છે રાજા.
મિત્રો આવું કંઈક સ્ટોરી ક્રિએટ કરેલી છે ને અહીંયા લખેલું છે મલ્લ યુદ્ધ. થોડોક આગળ આવતા જો તમને એમ લાગે છે બે ડોકી ખડી ગયેલી છે, એવું નથી. આ છે આપણે ભૂત બંગલો, ટનલ ઓફ યમપુરી, ટનલ ઓફ યમપુરી. મિત્રો આ ગુફા છે ને ભૂતની છે, આની અંદર છે ને ભૂત છે, ભૂત. બહુ બન્યું નાખે એવું લાગે મિત્રો. જો આ બધા આ નરો એમ મિત્રો, આમાં ભૂત છે, તમે જોઈ શકો છો. ભૂત છે, ભૂત છે મિત્રો, ભૂત છે એની અંદર. મિત્રો આની તો બહુ ભૂત છે, આમાં ધ્યાન રાખવું પડે મિત્રો. અહીંયા એક ભૂત છે, રાક્ષસ નો હમણાં શિકાર કરી નાખે. ઓય શાંતિ હો. મિત્રો આમાં ભૂત છે, આપણે ભૂત હોય ને ઉપર નથી રહેતા, બહુ ભાઈ છીએ આગા આગા. ભૂત બંગલામાં હું બહાર નીકળું છું મિત્રો. અહીંયા છોકરા, એક છોકરાને પકડી લીધો ભૂતે, એક છોકરાને ભૂતે પકડી લીધો. આ ભૂત છે ને ખાધા, આપણા ભૂત છે ને બહુ બેંગું નાખે. ફાઇનલી મિત્રો ભૂત તો ઓછી બેંગું નાખતા, પણ જે આપણી યારે ભૂત છે ને બહુ બેંગું નાખે. મિત્રો આપણે છે ને અહીંયા પાછું કંઈક આવ્યું છે, એટલે ભૂતની ગુફા પૂરી થઈ ગઈ ને અહીંયા આવું કંઈક પાણી બાણી નજારો શરૂ છે મિત્રો. અહીંયા તમે એકવાર અવશ્ય આવો ને, આપણો કોન્ટેક્ટ કરજો, આપણે આવીશું.